ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પીએમજેએવાય યોજનાની 12મી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં યોજનાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી। ગત વર્ષે યોજના સંલગ્ન કરવામાં આવેલી કામગીરીનું રિવ્યુ કર્યું હતું તેમજ આ વર્ષની નવીન પોલિસી સંદર્ભેની નવી બાબતોની પણ ચર્ચા આ બેઠકમાં થઈ હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષની પોલિસીમાં રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓની સારવાર પાછળ યોજના હેઠળ ₹3760 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। 3 મહિના પહેલા પીએમજેએવાયમાં યોજના સંલગ્ન માહિતી અને જાણકારી મેળવવા તેમજ ફરિયાદ માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન નંબર 07966440104માં 10,000 જેટલા કોલ આવ્યા છે, જેમાંથી મોટાભાગના માહિતી અને જાણકારી મેળવવા માટેના હતા અને ફક્ત 900 જેટલા કોલ ફરિયાદ સંબંધિત આવ્યા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું। પીએમજેએવાયમાં યોજના અંતર્ગત સારવાર મેળવતા દર્દીઓ પાસેથી ફીડબેક મેળવવા માટે 104 હેલ્પલાઇન કાર્યરત છે, જેના અંતર્ગત હેલ્પડેસ્ક રિવ્યુ કરતા 99% જેટલા પ્રતિભાવો પોઝિટિવ મળ્યા હતા। વધુમાં સીએમ ડેશબોર્ડ મારફતે પણ આ યોજનાનું રિવ્યુ કરાય છે, જેમાં 92%થી વધુ લોકો આ યોજનાથી ખુશ હોવાનું માલુમ પડ્યું હતું। ગવર્નિંગ બોડીની બેઠકમાં નવી શરૂ કરેલી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિવારણ માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું મંત્રીએ જણાવ્યું છે। પીએમજેવાય મા યોજનાની ગવર્નિંગ બોડીની જે મિટિંગ હતી, ગયા વર્ષ દરમિયાન પીએમજેવાય મા અંતર્ગત કુલ કેટલો ખર્ચો થયો એનો પણ એક રિવ્યૂ કરવામાં આવ્યો અને 3760 કરોડ જેટલા ગુજરાતની જનતાના ખિસ્સામાંથી આરોગ્ય માટેના રૂપિયા સરકારે સીધા ચૂકવ્યા એવું કહી શકાય। એટલે કે લોકોએ આરોગ્ય પાછળ જે પોતાના ઘરમાંથી ખર્ચો કરવો પડતો હતો એની જગ્યાએ સરકારે એનું બિલ ભર્યું, એટલે 3760 કરોડનો ખર્ચો કુલ્લે એ ગુજરાત માટે આ 31 માર્ચ સુધી થયો અને હવે આગામી સમયની અંદર પણ નવું જ્યારે હેલ્થ પોલિસી માટે ઇન્સ્યોરન્સ માટે જે આપણે ટેન્ડર કરીએ છીએ, ટેન્ડર માટે પણ કેટલીક નિયત પ્રોસિજરો કેટલીક ઉમેરી શકાય અને કેટલાકના ડબલ નામ હોય કે ક્યાંય કન્ફ્યુઝન હોય તો એની સુધારણા અંગેની ચર્ચા કરી અને એના માટે આવતા સમયમાં જ્યારે પણ આ ટેન્ડર થશે ત્યારે આ બધી બાબતોનું નવા પેકેજીસ કે જે હવે તો રોબોટિક્સને ઘણી બધી એડવાન્સ મેડિકલ ટેકનોલોજી હવે આગળ વધી રહી છે, એવા સમયમાં ટેકનોલોજી આધારિત પ્રોસિજરોનો સમાવેશ કરવાનો તેમજ કેટલાક નામો જે ડબલ હતા અને ક્યાંક કન્ફ્યુઝન પેદા થતું હતું એવી તમામ બાબતો સાથે નવું ટેન્ડર કરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને એક જે આજે મહત્ત્વનો નિર્ણય કર્યો, સ્ટેન્ટનો જે ભાવ યુએસએફડીએ અને આપણું ઇન્ડિયન મેક એમાં થોડો ડિફરન્સ નક્કી કર્યો હતો ક્વોલિટીના આધારે, પરંતુ હાલ પૂરતો એ નિર્ણય આપણે એને મુલતવી રાખ્યો છે। જે પ્રમાણે પહેલાં હતું એ જ પ્રમાણે સ્ટેન્ટના ભાવો એ આપણે ખાનગી હોસ્પિટલો અથવા તો આપણી સરકારી હોસ્પિટલોમાં પીએમજેવાયમાં આપણે ચૂકવવાનું નક્કી કર્યું છે, પરંતુ આગામી સમયમાં આ સ્ટેન્ટવાળા વિષયમાં વિગતે ચર્ચા કરી એક્સપર્ટ ઓપિનિયન પછી એનો નિર્ણય લેવામાં આવશે। આપણે ખાસ મહત્ત્વની જે આપણે હેલ્પલાઇન યોજના જે લોન્ચ કરી હતી એમાં 3 મહિનામાં લગભગ 10,000 જેટલા કોલ આવ્યા યોજનાકીય માહિતી લેવા માટે। ક્યાંક નાની મોટી મુશ્કેલીવાળા તો બહુ ઓછા ફોન હતા, પરંતુ 91% લોકોનો એમાં રિવ્યૂ બહુ સકારાત્મક હતો, પોઝિટિવ હતો। સીએમ હેલ્પ ડેસ્ક દ્વારા પણ આ રિવ્યૂ થતો હોય છે અને ત્યાં પણ 99% જેટલો એ સફળતાનો રેશિયો છે અને પ્રજા ખુશ છે પીએમજેવાયમાં। આમ એકંદરે આખી પીએમજેવાય યોજનાની અંદર સમગ્ર એજન્ડાના જે મુદ્દાઓ હતા એના ચર્ચા કરી અને આવતા સમયનો રોડ મેપ નક્કી કરવાનું થયું।